દક્ષિણ ગુજરાતમાં મેઘાની તોફાની બેટિંગ યથાવત છે। 24 કલાકમાં રાજ્યના કુલ 173 તાલુકામાં વરસાદની સ્થિતિ સામે આવી છે, જેમાં વલસાડ નવસારીમાં ફરી એકવાર અતિ ભારે વરસાદ વરસી રહ્યો છે। વલસાડના કપરાડામાં 24 કલાકમાં 16 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો। આ સાથે વલસાડના નાના પૌધામાં પણ 11 ઇંચથી વધારે વરસાદની સ્થિતિ સામે આવી છે, તો નવસારીના ચીખલીમાં 10 ઇંચ વરસાદ ખાબક્યો। આ સાથે વલસાડના પારડી, નવસારીના વાંસદામાં 9.5 ઇંચ વરસાદની સ્થિતિ સામે આવી છે, તો આ સાથે વલસાડમાં 8.5 ઇંચ વરસાદ, નવસારીના ખેરગામમાં પણ આ જ પ્રકારની પરિસ્થિતિ છે। 8 ઇંચ જેટલો વરસાદ ખેરગામમાં પણ અત્યાર સુધી વરસી ચૂક્યો છે। આ સાથે વાપીમાં 7.5 ઇંચ, ધરમપુરમાં 7 ઇંચ વરસાદ નોંધાયો છે, તો આ સાથે ડાંગના વઘઈમાં પણ 7.5 ઇંચ વરસાદ વરસ્યો છે, તો સુરતના બારડોલીમાં 5.5 ઇંચ વરસાદ, ઉમરગામમાં 5.5 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે સાર્વત્રિક વરસાદની પરિસ્થિતિની વચ્ચે ડાંગથી પણ આ જ રીતે આંકડા સામે આવી રહ્યા છે કે જેમાં ડાંગમાં 5 ઇંચ વરસાદ વરસી રહ્યો છે, નવસારીના ગણદેવીમાં 4.75 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે, તો આ સાથે સુરત જિલ્લા અને શહેરમાં પણ ધોધમાર વરસાદની પરિસ્થિતિની વચ્ચે આંકડાકીય વિગતો જે રીતે સામે આવી છે। 4 ઇંચથી વધારે વરસાદ સુરતમાં પણ અત્યાર સુધી નોંધાયો છે। રાજ્યના 41 એવા તાલુકા છે કે જ્યાં અત્યાર સુધી 1 ઇંચથી વધારે વરસાદ વરસ્યો છે। રાજ્યના 32 તાલુકામાં 2 ઇંચથી પણ વધારે વરસાદની સ્થિતિ સામે આવી છે।